હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ પર। ફૂલ ઉનાળો શરૂ થઈ ગયો છે અને કાળઝાળ ગરમી પણ શરૂ થઈ ગઈ છે, એટલે આવી ગરમીમાં સૌથી પહેલાં આપણને યાદ આવે ઠંડો ઠંડો શરબત। તો આજે આપણે એક નવી રીતથી વલિયારીનો શરબત બનાવીશું, જે માત્ર 30 સેકન્ડમાં બનીને તૈયાર થઈ જશે। વલિયારી આપણા શરીરને બહુ જ ઠંડક આપે છે અને વલિયારીનો આ રિફ્રેશિંગ શરબત પીશો તો તમને લૂ પણ નહીં લાગે, તજા ગરમી, એસિડિટી, ગેસ જેવી બીમારીઓથી પણ તમે દૂર રહેશો અને ગરમીમાં થાકને દૂર કરીને એનર્જી આપશે। તો ઉનાળાની ગરમીમાં નાનાથી લઈને મોટા બધાની માટે આ શરબત બહુ જ લાભદાયક છે અને આ વલિયારીનો શરબત બનાવવાનો પણ ખૂબ જ સહેલો છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો આ શરબત બનાવવા માટે મેં અહીંયા અડધો કપ વલિયારી લઈ લીધી છે અને વજનમાં 50 ગ્રામ વલિયારી છે। તો આને આપણે એક બાઉલમાં લઈ લઈએ। હવે આમાં આપણે 5 થી 6 ઇલાયચી નાખીશું અને સાથે જ 8 થી 10 કિસમિસ પણ નાખીશું। હવે આમાં આપણે 1 ગ્લાસ ભરીને પાણી નાખીએ, જેથી વલિયારી આપણી સારી રીતે પલળી જાય। કિસમિસ અને ઇલાયચી નાખવાથી આ શરબત ટેસ્ટી બને છે અને વધારે ઠંડક આપે છે। સારી રીતે હલાવીને મિક્સ કરી લઈએ અને હવે આને ઢાંકીને આપણે 2 થી 3 કલાક માટે રહેવા દઈએ, જેથી વલિયારી આપણી સારી રીતે પલળી જાય। 3 કલાક પછી આપણે ચેક કરી લઈએ તો જો વલિયારી આપણી સરસ રીતે પલળી ગઈ છે અને પાણી પણ આપણું ડાર્ક ગ્રીન કલરનું થઈ ગયું છે અને કિસમિસ અને ઇલાયચી પણ આપણી સરસ રીતે પલળી ગઈ છે। તો આ આપણે વલિયારીનું સિરપ બનાવી રહ્યા છે। તો આને આપણે મિક્સીના જારમાં લઈ લઈએ અને વલિયારીને આપણે સારી રીતે પીસી લઈએ। તો વલિયારીને મેં 3 થી 4 મિનિટ માટે પીસી લીધી છે અને વચ્ચે વચ્ચે મેં 1 થી 2 વખત એને હલાવી પણ લીધી હતી, જેથી વલિયારી સારી રીતે પીસાઈ જાય। તો હવે આને આપણે ગાળી લઈશું। તો એક બાઉલની ઉપર આપણે આ રીતે એક સ્ટ્રેનર મૂકી દઈએ અને બધું મિક્સર આમાં આપણે નાખી દઈએ। મિક્સીના બાઉલમાં થોડું પાણી નાખીને હલાવીને નાખી દઈએ અને સારી રીતે દબાવીને આને આપણે ગાળી લઈશું, જેથી કરીને વરિયાળીનો બધો રસ નીકળી જાય। તો બધું પાણી મેં સરસ રીતે નીચવી લીધું છે। તો આ વરિયાળીને આપણે ફરીથી પાણી નાખીને પીસી લઈશું, જેથી કરીને વરિયાળીનો બધો અર્ક આવી જાય। તો એક વખત તમે આ વરિયાળીનું સિરપ બનાવીને મૂકી દેશો તો આખા ઉનાળામાં તમને વલિયારીને વારે ઘડીએ પીસવાની ઝંઝટ નહીં રહે અને 30 સેકન્ડમાં તમે ઠંડો ઠંડો શરબત બનાવીને સર્વ કરી શકશો। અને આ વરિયાળીનો સિરપ ફ્રીઝની વગર જ 3 થી 4 મહિના માટે રૂમ ટેમ્પરેચર પર જ સારો રહે છે। તો જો બીજી વખત પણ મેં વલિયારીને સારી રીતે પીસીને બધું પાણી નીચવી લીધું છે અને તમે જોઈ શકો છો વલિયારી આપણી એકદમ જ કોરી થઈ ગઈ છે। તો વલિયારીનું પાણી આપણું અહીંયા તૈયાર થઈ ગયું છે। તો ચાલો આમાંથી આપણે લાંબો સમય માટે ચાલે એવું વલિયારીનું સિરપ બનાવી લઈએ। તો એની માટે એક કઢાઈમાં આપણે સાકર લઈ લઈએ। તો આપણે 50 ગ્રામ વલિયારી લીધી હતી, તો એની સામે 250 ગ્રામ આપણે સાકર લેવાની છે। જો તમારી પાસે સાકર ના હોય તો તમે ખાંડ પણ લઈ શકો છો। તો આને આપણે કઢાઈમાં નાખી દઈએ અને સાકર પલળે એટલું જ આપણે આમાં પાણી નાખીશું। હવે ગેસ ચાલુ કરીને ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું અને સાકર આપણી ઓગળી જાય ત્યાં સુધી આપણે આને હલાવી લઈશું। તો જુઓ 2 થી 3 જ મિનિટમાં આપણી સાકર સરસ રીતે ઓગળી ગઈ છે અને આ થોડી ચીકણી પણ થઈ ગઈ છે। તો આની આપણે ચાસણી નથી બનાવવાની। આ પાણી થોડું આવું ચીકણું થઈ જાય અને સાકર આપણી સારી રીતે ઓગળી જાય ત્યારબાદ આ વલિયારીનું પાણી આમાં આપણે નાખી દઈશું। એક વખત સારી રીતે હલાવી લઈશું અને પછી આને આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર ઉકાળીશું। વચ્ચે વચ્ચે આને હલાવતા પણ રહેવાનું છે અને 8 થી 10 મિનિટ માટે આને આપણે ઉકાળીશું, જેથી કરીને આ લિક્વિડ થોડું થીક થઈ જાય। ચાલો ચેક કરી લઈએ। તો આપણું આ સરસ ઉકળી રહ્યું છે અને પ્રમાણમાં પહેલાંથી આ ઓછું પણ થઈ ગયું છે અને આ સિરપ જેવું ઠંડુ થશે એવું વધારે થીક થતું જશે। ચાસણીની સાથે જેટલું ઉકળીને આ ઘટ્ટ સિરપ બનશે એટલો જ લાંબો સમય આ સિરપ ટકશે અને રૂમ ટેમ્પરેચર પર જ આ સિરપ 3 થી 4 મહિના માટે સારું રહે છે। બસ એક જ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે કે ચાસણી આપણી લિક્વિડ જ રહેવી જોઈએ, ઉકળીને આનો પલ્પ ના થવો જોઈએ। તો ચાલો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીએ અને હવે આમાં આપણે પ્રિઝર્વેટિવ માટે અને થોડી ખટાશ માટે લીંબુના ફૂલ નાખીએ। આનાથી વલિયારીનો સિરપ ટેસ્ટમાં પણ બહુ સરસ લાગશે અને જો લીંબુના ફૂલ તમારી પાસે ના હોય તો તમે એક લીંબુને પણ નીચોવીને નાખી શકો છો। સાથે જ આપણે પિંચ જેટલો ગ્રીન ફૂડ કલર નાખીશું। આનાથી શરબતનો કલર સરસ એવો ગ્રીન દેખાશે અને જો તમે ચાહો તો આને સ્કીપ પણ કરી શકો છો। સારી રીતે બધું આપણે મિક્સ કરી લઈશું અને પછી આને આપણે એક બાઉલમાં કાઢીને ઠંડુ કરી લઈશું।
તો જુઓ 2 કલાક માટે વલિયારીના સિરપને મેં ઠંડુ કરી લીધું હતું અને તમે જોઈ શકો છો આ કેટલું થીક થઈ ગયું છે અને સરસ મજાનો ગ્રીન કલર પણ આવ્યો છે. તો સ્ટોર કરવા માટે આપણું વલિયારીનું સિરપ તૈયાર છે. તો આને આપણે એક કાચની બોટલમાં ભરી લઈએ અને બોટલને આપણે સારી રીતે ધોઈને તડકામાં સૂકવી લેવાની છે અને ત્યારબાદ જ આપણે સિરપને આમાં ભરવાનું છે. આમ કરવાથી સિરપ આપણું લાંબા સમય સુધી સારું રહે છે. તો આ રીતે તમે વલિયારીનું સિરપ બનાવશો તો નોર્મલ રૂમ ટેમ્પરેચર પર જ આ સિરપ 3 થી 4 મહિના માટે સારું રહેશે. અને કાળઝાળ ગરમીના તડકામાં જ્યારે પણ તમારે ઠંડો ઠંડો શરબત પીવો હોય તો માત્ર 30 જ સેકન્ડમાં આ શરબત બનીને તૈયાર થઈ જશે. તો છે ને આ બહુ જ સહેલી રીત. તો ચાલો હવે આમાંથી આપણે ઇન્સ્ટન્ટ શરબત બનાવી લઈએ. તો વલિયારીનો ઠંડો ઠંડો શરબત બનાવવા માટે ગ્લાસમાં આપણે 2 થી 3 ચમચી સિરપ નાખીશું અને પછી આમાં આપણે ઠંડુ પાણી નાખીશું. પાણી નાખ્યા પછી આમાં આપણે આઈસ ક્યુબ નાખીશું. થોડું ટેસ્ટ માટે આમાં આપણે જીરું પાવડર નાખીશું અને સાથે જ આપણે થોડું સંચળ પણ નાખીશું અને સારી રીતે હલાવીને આપણે મિક્સ કરી લઈએ. તો ઉનાળાની ગરમીમાં આ શરબત તમને બહુ જ એનર્જી આપશે અને આ શરબત પીવાથી તમે કૂલ રહેશો અને સાથે હેલ્ધી પણ. તો બસ આ વલિયારીનું સિરપ બનાવીને તમે સ્ટોર કરી લો અને ઇન્સ્ટન્ટ જ તમે આ શરબત બનાવીને બધાને સર્વ કરો. તો લાગીને તમને આ બહુ જ સહેલી રીત. તો જો આજની મારી રેસીપી તમને સારી લાગી હોય, પસંદ આવી હોય અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા જ અવનવા રેસીપીના વિડીયો તમને મારી ચેનલ પર મળતા રહેશે. તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો.